ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે આજે સ્ટાર્ટ કરીશું ભાઈ બીજું બોક્સ, બરાબર? એટલે બીજા એક્ઝામ્પલ સાથે આપણે સ્ટાર્ટ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ જ જોયેલા હતા. ચાલો સ્ટાર્ટ કરીએ ભાઈ. બોક્સ 4. ચાલો પહેલો એક્ઝામ્પલ છે ભાઈ, જો બિંદુવત દળ 6 × 10⁻24 કેજી ધરાવતી પૃથ્વી સૂર્યથી 1.5 × 10⁸ કિલોમીટર દૂર છે. ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને કીધું છે, અહીંયા દળ આપેલું છે 6 × 10⁻24 કેજી અને અંતર આપેલું છે 1.5 × 10⁸ કિલોમીટર. દૂર રહીને તેની આસપાસ ભ્રમણ કરે છે મિત્રો. તો તે માટેનો જો સમય છે, અહીંયા આપણને સમય આપેલો છે. કેટલો સમય લાગે છે? 3.14 × 10⁻7 સેકન્ડ જેટલો સમય લાગે છે. ત્યારે પૃથ્વીનું સૂર્યની આસપાસ પરિભ્રમણ માટેનું કોણીય વેગમાન શોધવાનું છે. તો મિત્રો કોણીય વેગમાન માટેનું ભાઈ યાદ હોવું જોઈએ આપણને સૂત્ર. L is equal to I ઓમેગા છે. I જડત્વની ચાક માત્રા, ઓમેગા કોણીય વેગ છે. તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. ચાલો તો અહીંયા આપણે I અને ઓમેગા બંને ફાઇન્ડ કરવાનો થશે. જો I તો આપણને મળી જશે ભાઈ mr² વડે, સિમ્પલ છે. ઓમેગા ચાલો પહેલા I ફાઇન્ડ કરી લઈએ. દળ આપેલું છે 6 × 10⁻24 ગુણ્યા r નો વર્ગ એટલે 1.5 નો વર્ગ 2.25 કરી નાખશું ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 8 × 16. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. આપણે કેલ્ક્યુલેશન કરશું તો 6 × 2.25 એટલે કે 13.5 જેટલો આન્સર મળે છે ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે ભાઈ? એક જ મિનિટ, હજી આ 1.5 × 10⁸ છે તે કિલોમીટરમાં છે અને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો અહીંયા 11 ઘાત આવશે ને 11 દુ અહીંયા 22 થશે. કેટલા થશે ભાઈ? 22. ચાલો 22 + 24 46 ઘાત થશે. એકમ શું આવશે? I નો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો ઓમેગા ફાઇન્ડ કરીએ. ઓમેગા કઈ રીતે મળશે? ઓમેગા પણ સિમ્પલ છે ભાઈ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. 2π/t કેટલો છે ભાઈ? 3.14 × 10⁻7. ચાલો 2π/3 આપણે કરશું 2 × 3.14 ભાગ્યા 3.14 જ છે તો 2 × 10⁻7 આવી જશે. 2 × 10⁻7. તો L is equal to ઓમેગા કેટલો આવશે ભાઈ? રેડિયન પર સેકન્ડ. તો L is equal to આવી જશે I ઓમેગા 13.5 × 10⁻46 ગુણ્યા 2 × 10⁻7. ચાલો 46 માંથી 7 જાય કેટલા વધશે ભાઈ? 39. પણ 13.5 ગુણ્યા 2 કરવા પડશે ને. 13.5 ગુણ્યા 2 કરીએ તો 27 આન્સર આવશે. કેટલો આવશે? 27. 27 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 39. એકમ શું આવશે? કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ઓકે ચાલો તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણો કેલ્ક્યુલેટ થઈ ગયો છે. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. સેકન્ડ શું છે? જો એક કણ સુરેખ પથ પર y = mx સમીકરણ અનુસાર ગતિ કરે તો ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન શું હશે? ને તમારા જવાબ ભાઈ ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન આપણે ફાઇન્ડ કરીએ તો આમાં જો કોઈ રેખાને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા જોઈએ છે તો ઉદ્ગમ બિંદુ કે જેમાંથી એ રેખા પસાર થતી હશે તો કોણીય વેગમાનની રેખા પણ એ ઉદ્ગમ બિંદુમાંથી જ પસાર થતી હશે. બરાબર? તો અહીંયા આપણે કહી શકીએ ભાઈ કોણીય વેગમાનનું મૂલ્ય 0 મળશે કેમ કે એમાં L is equal to I ઓમેગા. I નું મૂલ્ય અહીંયા I માં R0 આવી જશે એટલે અહીંયા ઓવરઓલ L 0 થશે. ત્રીજો જોઈએ આપણે. 5 કેજી અને ત્રિજ્યા દળ 5 કેજી છે, ત્રિજ્યા 30 સેન્ટીમીટર ધરાવતા એક નળાકાર તેની અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરે છે. શું આપેલું છે? ત્રીજો એક્ઝામ્પલ. દળ આપેલું છે 5 કેજી, ત્રિજ્યા R આપેલી છે 30 સેન્ટીમીટર
ધરાવતો નળાકાર તેની અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરે છે. નળાકારને પ્રારંભમાં 3 kg/મીટર² પ્રતિ સેકન્ડ જેટલો કોણીય આઘાત છે. ચલો આઘાત આપણને આપેલો છે 3 kg/મીટર² પ્રતિ સેકન્ડ. આઘાત એટલે બીજું કઈ નહીં, કોણીય વેગમાન સ્વરૂપે આપણે લખી શકીએ. ત્યારબાદ દર 4 સેકન્ડે એ આટલા આઘાત દર 4 સેકન્ડે તેને આટલો આઘાત આપવામાં આવે છે. તો પ્રારંભમાં આઘાતની 30 સેકન્ડ પછી નળાકારની કોણીય ઝડપ કેટલી હશે? મિત્રો આપણને નળાકારની કોણીય ઝડપ ફાઇન્ડ કરવાની છે. તો નળાકારની કોણીય ઝડપ ફાઇન્ડ કરવી હોય તો કોણીય ઝડપ, હવે જો કોણીય ઝડપ ફાઇન્ડ કરવી છે, ઓમેગા ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આપણને આઘાત આપેલો છે. તો આઘાત આપેલો છે કેટલો ભાઈ? 3 kg/મીટર² પ્રતિ સેકન્ડ, પણ દર 4 સેકન્ડે આપવામાં આવે છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો L = આ જે આઘાત છે તે 3 ગુણ્યા કેટલા કરવા પડશે? જો 30 સેકન્ડ છે ને, કેટલી સેકન્ડ છે ભાઈ? 30 સેકન્ડ છે. એટલે 30 ભાગ્યા આપણે દર 4 સેકન્ડે આપવામાં આવે છે. તો 30 ભાગ્યા 4 કરીએ તો મળશે 30 ભાગ્યા 4 કરીએ તો મળશે 7.5. એટલે કે 8 વખત આઘાત આપવામાં આવશે. તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ L ટોટલ આઘાત કોણીય વેગમાન સ્વરૂપમાં L = 3 ગુણ્યા કેટલા આવી જશે ભાઈ? 8 વખત. એનો મતલબ કે આવી જશે 24. અને L = આપણને ખબર છે I ઓમેગા, તો ઓમેગા = L/I. ને I કેટલો આવશે ભાઈ? mr²/2. શું આપેલું છે? નળાકાર છે, બરાબર. તો નળાકાર મિત્રો, નળાકાર માટે મિત્રો I આવી જશે, નળાકાર છે અક્ષને અનુલક્ષીને, હા નળાકાર માટે અક્ષને અનુલક્ષીને ભાઈ આવશે mr²/2. તો પણ એકવાર આપણે ચેક કરી લઈએ. નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ચાલો નળાકારની અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા mr²/2 આવી જશે. mr²/2. ચાલો કિંમત મૂકીએ. અહીંયા L ની કિંમત છે 24, m કેટલો છે ભાઈ? 5 kg, r કેટલો છે? 0.3 નો વર્ગ ગુણ્યા 2 કરી શકીએ. છેદનો છેદ અંશમાં આવી જશે. ચાલો કેલ્ક્યુલેટર. 24 ભાગ્યા 5 ભાગ્યા 0.3 ભાગ્યા 0.3 ગુણ્યા 2 કરીશું. 106.66 જેવો આન્સર આવે છે. કેટલો આવે છે ભાઈ? 106.67 લખી નાખીએ. kg/મીટર² પ્રતિ સેકન્ડ જેટલો આપણને આન્સર મળશે, બરાબર. તો 106.67 જેવો આપણને આન્સર મળે છે એક્ઝામ્પલ નંબર 3 નો. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ ભાઈ. 2 ગિયર વ્હીલ એકબીજા સાથે જોડેલા છે, જેમની ત્રિજ્યા અનુક્રમે, ચાલો 2 ગિયર વ્હીલ છે તેની ત્રિજ્યા આપણને આપેલી છે. એક્ઝામ્પલ નંબર 4. R1 લખી નાખીએ 0.5 સેન્ટીમીટર, R2 લખી નાખીએ 0.15 સેન્ટીમીટર. જ્યારે મોટા વ્હીલની 3 પરિભ્રમણ થાય, મોટો વ્હીલ કયું છે ભાઈ? આ મોટું વ્હીલ છે, તો N1 આવી જશે. કેટલા? 3 પરિભ્રમણ. 3 પરિભ્રમણ થાય ત્યારે નાના વ્હીલમાં કેટલા પરિભ્રમણ પૂરા થશે? ચાલો આ પણ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે ભાઈ. આમાં કઈ વિચારવા જેવું નથી. શું કરવાનું? 2πr1 n1 = 2πr2 n2. 2π કેન્સલ. ચાલો r1 કેટલો છે? 0.5 * 3 પરિભ્રમણ = 0.15 * n2 પરિભ્રમણ. ચાલો જો 0.5 ગુણ્યા 3 ભાગ્યા 0.15 કરીશું તો મળશે 0.5 ગુણ્યા 3 ભાગ્યા 0.15 10. ટોટલ કેટલા પરિભ્રમણ મળશે? n2 10 પરિભ્રમણ મળે છે, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક નિયમિત તકતી કે જેનું દળ છે તે 200 ગ્રામ છે અને ત્રિજ્યા છે તે 4 સેન્ટીમીટર છે. R છે તે 4 સેન્ટીમીટર આપેલું છે, દળ છે 200 ગ્રામ છે.
તેના વ્યાસને અનુલક્ષીને 10 રેડિયન પ્રતિ સેકન્ડના કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ઓમેગા આપેલો છે. તકતીની ગતિ ઉર્જા અને તેનું કોણીય વેગમાન તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને ફાઇન્ડ કરો. ચાલો, તો તકતીના ભ્રમણાક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા પહેલા ફાઇન્ડ કરી લઈએ ભાઈ. તો તકતીના ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I is equal to થશે 1/4 mr². બરાબર. વ્યાસને અનુલક્ષીને, એટલે માનો કે આ તકતી હોય ને આનો વ્યાસ છે, વ્યાસને અનુલક્ષીને આ વ્યાસ હોય, કોઈ બીજો વ્યાસ હોય, તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા વ્યાસ જ છે ને. તકતી છે જેનું દળ છે અનુલક્ષીને, હા, વ્યાસને અનુલક્ષીને. ચાલો, તો એના માટે ભાઈ પહેલા તો મૂલ્ય આપણે બાકી રહી ગયા છે ભાઈ. દળ એમ આપેલું છે 0.2 kg, આર આપેલો છે 4 સેન્ટીમીટર, ઓમેગા આપેલો છે 10 રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો, તો આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે મિત્રો ચાલો અહીંયા જોઈ લઈએ ભાઈ. ડેટા મૂકીને વેલ્યુ પુટ કરી દો. 1/4 m છે કેટલો ભાઈ? 0.2. આર કેટલો છે? 4 ભાગ્યા કેટલા આવશે? 100 હોલ સ્ક્વેર. ચાલો, કેટલો આન્સર આવશે? 0.2 divided by 4 into 4 into 4, 0.8 કેટલો આવશે મિત્રો? LMR સ્ક્વેર 0.8. અહીંયા 0.8 ગુણ્યા કેટલી ઘાત આવશે? અહીંયા 100 ની -4. 0.8 ગુણ્યા 10 ની -4 ઘાત આવી જશે અહીંયા kg into મીટર સ્ક્વેર પ્રમાણે. હવે આપણને સમીકરણ ખબર છે. L is equal to I ઓમેગા. કિંમત મૂકી દો ભાઈ. L is equal to I ઓમેગા 0.8 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 10, 8 ગુણ્યા 10 ની -4 kg into મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. kg into મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આપણો આન્સર આવી જશે. દેખાય છે? ચાલો, kg into મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આપણો આન્સર આવી જાય છે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ગતિ ઉર્જા. મિત્રો ગતિ ઉર્જા k બરાબર I ઓમેગા સ્ક્વેર 1/2 I ઓમેગા સ્ક્વેર. 1/2 into I કેટલો છે? I 0.8 ગુણ્યા 10 ની -4 છે. ઓમેગા 10 નો વર્ગ છે. કેટલો આવશે? અહીંયા 0.4 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 10 ની 2 ઘાત, 0.4 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. બરાબર. 0.4 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ જેટલી આપણને ગતિ ઉર્જા મિત્રો મળી ગઈ છે. ચાલો, તો આ સાથે આપણું 5 એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનું બોક્સ પેડ આપણે આજના લેક્ચરમાં જ કમ્પ્લીટ કરવાનું છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ચાલો મિત્રો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ ના આપણે જોઈએ ભાઈ. બાહ્ય ટોર્ક આપ્યા સિવાય, પહેલો એક્ઝામ્પલ છે, બાહ્ય ટોર્ક આપ્યા સિવાય પદાર્થ છે તેનો કોણીય વેગ ઓમેગા 1 થી ઓમેગા 2 થાય છે, તો પ્રારંભિક અને અંતિમ ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ચાલો, તો અહીંયા તો આપણને ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર પૂછેલો છે. આપણને એવું કીધું છે કે પ્રારંભિક થી અંતિમ, એટલે કે એમાં કોણીય પ્રવેગ છે તે બાહ્ય ટોર્ક આપતા નથી તો પણ ઓમેગા 1 થી ઓમેગા 2 થઈ જાય છે ઝડપ. તો આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. ચાલો, પહેલો એક્ઝામ્પલ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ, એક વસ્તુ યાદ રાખજો, ટાઉ 0 છે એનો મતલબ કે કોણીય વેગમાન બંનેના અચળ હશે. તો આપણે લખી શકીએ I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. I ને હવે શું કરો ભાઈ? ચક્રાવર્તનની ત્રિજ્યાના સ્વરૂપમાં લખી દો. તો mk સ્ક્વેર એટલે કે mk1 સ્ક્વેર ઓમેગા 1 is equal to m k2 સ્ક્વેર ઓમેગા 2 થઈ જશે. હવે સિમ્પલ છે ભાઈ, k1 by k2 નો ગુણોત્તર લઈ લો. બરાબર ને? ચાલો, mm કેન્સલ થઈ જશે. k1 સ્ક્વેર by k2 સ્ક્વેર is equal to omega 2 by omega 1.
ઇઝ ઇક્વલ ટુ k2 બાય k1 છે એટલા આવશે ભાઈ, સોરી k1 બાય k2 ઇઝ ઇક્વલ ટુ આવશે અંડર રૂટમાં ઓમેગા 2 બાય ઓમેગા 1. બરાબર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જેનો આપણને આન્સર મળી ગયો છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. સેકન્ડ છે કે પથ્થરને દોરી સાથે બાંધી તેને ઓમેગા જેટલા અચળ કોણીય વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. દોરી સાથે બાંધવાનું છે, તેને ઓમેગાથી ભ્રમણ કરાવવામાં આવે છે. આ સ્થિતિમાં તેનું કોણીય વેગમાન L છે. કોણીય વેગમાન કેટલું છે ભાઈ? L છે. જ્યારે દોરીની લંબાઈ અડધી કરવામાં આવે અને ફરીથી તેટલા જ કોણીય વેગ ઓમેગાથી ભ્રમણ કરવામાં આવે તો કોણીય વેગમાન શોધવાનું છે. એટલે L2 માનો કે L1 તરીકે શરૂઆતનું લઈએ, L2 તરીકે બીજું લઈએ, તે આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો શું કરશું ભાઈ? તો L1 L2 જ છે ભાઈ. L1 ઇઝ ઇક્વલ ટુ mr² આવી જશે, સોરી I ઓમેગા સ્ક્વેર આવે ને. L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા સ્ક્વેર, I ઇઝ ઇક્વલ ટુ આવી જશે mr² ઓમેગા સ્ક્વેર. L2 જોઈએ તો L2 કેટલો આવશે ભાઈ? I ઓમેગા સ્ક્વેર જ આવશે, પણ અહીંયા I1 ને I2 I ચેન્જ થશે. કેમ? કેમ કે અહીંયા r/2 આપેલો છે ને, અડધી થઈ જાય છે દોરીની લંબાઈ ઓમેગા સ્ક્વેર. ચાલો ગુણોત્તર લઈ લો L1 બાય L2 નો. શું કેન્સલ થશે? mm કેન્સલ થઈ જશે, ઓમેગા ઓમેગા કેન્સલ થઈ જશે, rr કેન્સલ થઈ જશે, 1/1/4 આવશે. એટલે કે L1 બાય L2 બરાબર 4 આવશે. L1 બાય L2 મેં ભૂલ નથી કરેલી ને ભાઈ? rr કેન્સલ નહીં 1/4, હા બરાબર L2. ચાલો તો 4. તો L1 ઇઝ ઇક્વલ, L2 ફાઇન્ડ કરવો છે ને, તો L2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? L1 ડિવાઇડ બાય 4. બરાબર. કોણીય વેગમાન L2 મળી જશે આપણને L1 ડિવાઇડ બાય 4 જેટલો. ચાલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કરીએ ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક પાતળા નિયમિત સળિયાનું દળ m અને લંબાઈ L છે. તેના એક છેડાને લટકતો રાખીએ તેને f પરિભ્રમણ પ્રતિ સેકન્ડની દરથી ભ્રમણ કરાવવામાં આવે તો સળિયાની ચાક ગતિય ઉર્જા શોધવાની છે મિત્રો. સળિયાની આપણને શું પૂછેલી છે ભાઈ? ચાક ગતિય ઉર્જા પૂછેલી છે. તો ચાક ગતિય ઉર્જા ફાઇન્ડ કરો. એટલે ચાક ગતિય ઉર્જા એટલે ભાઈ ગતિ ઉર્જા સિમ્પલ ફોર્મમાં આપણે કહીએ તો L ઇઝ ઇક્વલ, સોરી કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર થઈ જશે ને, 1/2 I ઓમેગા સ્ક્વેર. તો ચાલો ચાક ગતિય ઉર્જા તો આપણને આપેલું છે અહીંયા એક પાતળા નિયમિત સળિયો. તો નિયમિત સળિયાનો I મિત્રો આપણને ખબર હોવી જોઈએ, જે આપણે આગળ પણ આવી ગયો છે એક્ઝામ્પલમાં. I ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ml²/3. બીજું કઈ આપેલું છે આપણને? m દળ છે, L લંબાઈ છે અને f છે તે આવૃત્તિ છે. બરાબર. એનો મતલબ કે અહીંયા આપણને ઓમેગા છે તે આપણે આવૃત્તિના ફોર્મમાં કન્વર્ટ કરવો પડશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 2πf, એનો વર્ગ થઈ જશે. તો કાઇનેટિક એનર્જી કેટલી આવશે? 1/2 ml²/3 ઇન્ટુ 4π² f². અહીંયા 2 આવી જશે, 2/3 ml²/² f². બરાબર. તો આ રીતે આપણને કાઇનેટિક એનર્જી છે તે મળી જાય. ચાલો ખ્યાલ આવ્યો ને? ચાલો કાઇનેટિક એનર્જી આપણને મળી ગઈ. ચાલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. એક વ્હીલની જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે 10 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો 4th નંબરનો એક્ઝામ્પલ છે. જડત્વની ચાક માત્રા આપેલી છે 10 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. 10 પરિભ્રમણ પ્રતિ મિનિટના દરથી આપણને ભ્રમણ કરે છે. 10 પરિભ્રમણ પર મિનિટના દરથી ભાઈ ભ્રમણ થાય છે. ચાલો અહીંયા f આપેલો છે તો આપણને ખબર છે f ઇઝ ઇક્વલ ટુ 2π, સોરી 1/t થાય ને, 1/t. બરાબર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. તો t ઇઝ ઇક્વલ ટુ 2π/ઓમેગા. સિમ્પ્લિફાય કરું છું. બરાબર. તો અહીંયા શું આવી જશે? જો t ની જગ્યાએ કિંમત મૂકી દો તો 2π
ઓમેગા ઉપર આવશે, 2 નીચે આવશે. f ઇઝ ઇક્વલ ટુ 2 બાય ઓમેગા. તો આપણે જોઈએ શું? ઓમેગા ને લોચો માર્યો પાછો. હા, ઓમેગા ડિવાઈડ બાય 2 આવશે, ઊંધું આવશે. ચાલો, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 f. તો f ની કિંમત કેટલી છે ભાઈ? 2 ઇન્ટુ f છે 10 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે, તો સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા 60, તો આપણને ઓમેગા મળી ગયો. કોમ્પ્લિકેટેડ થોડું હતું, ચાલો, કે કોમ્પ્લિકેટેડ થઈ ગયું. હવે જો તેની ઝડપના પ્રારંભિક ઝડપના મૂલ્ય કરતા 5 ગણો વધારો કરવા માંગે છે, તો એના માટે એને કરવું પડતું કાર્ય. તો મિત્રો, કાર્ય એટલે શું થશે ભાઈ? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા કે. ગતિ ઉર્જામાં થતા ફેરફાર કાર્ય વડે આપણે દર્શાવીએ છીએ, તો ગતિ ઉર્જામાં 1/2 i, અહીંયા શું કરશું? i2 ઓમેગા 2 સ્ક્વેર, કેમ કે વધી જાય છે ને ઓમેગા. i તો સેમ જ રહેશે, માઇનસ 1/2 i ઓમેગા 1 સ્ક્વેર, કોમન કાઢી લો ભાઈ, 1/2 i. અહીંયા શું આવશે? 1/2 i આવી ગયો, અહીંયા આવી જશે ઓમેગા 2 સ્ક્વેર માઇનસ ઓમેગા 1 સ્ક્વેર. અહીંયા આપણને કહેવામાં આવે છે કે કેટલા ગણું થઈ જાય છે? 5 ગણું, તો 5 નો વર્ગ. અહીંયા જો આપણે સિમ્પલ ભાષામાં લખીએ, ઓમેગા 2 બરાબર 5 ઓમેગા થશે અને ઓમેગા 1 બરાબર ઓમેગા હશે. તો 1/2 i અહીંયા આવી જશે કેટલા ભાઈ? 5 નો વર્ગ 25, 25 માઇનસ 1, અહીંયા 1 ને આ ઓમેગા પાછો આપણે કોમન કાઢી લીધો. 25 માઇનસ 1 એટલે કે 24, 24 ભાગ્યા 2 એટલે કે 12, તો 12 i ઇન્ટુ ઓમેગા અહીંયા આપણને મળી જાય છે. તો કાર્ય બરાબર અહીંયા આપણે લખી શકીએ 12 ગુણ્યા i છે કેટલો ભાઈ? 10 ગુણ્યા 2 ઇન્ટુ 10/60 આખાનો વર્ગ છે મિત્રો. ઓમેગા નો વર્ગ આવશે ને અહીંયા. કરો કેલ્ક્યુલેશન. 12 ગુણ્યા 10 ગુણ્યા આ 0 0 કાઢી નાખશું બરાબર, ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ભાગ્યા 6 ભાગ્યા 6, 131.46 જેવો આન્સર આવે છે. કેટલો આન્સર આવે છે? 131.46 બરાબર જૂલ. તો આટલું આપણે કાર્ય મિત્રો કરવું પડશે કે જેથી કરીને 131.46 કે જેથી કરીને આપણે શું કરી શકીએ ભાઈ? પ્રારંભિક ઝડપ કરતા ઝડપ 5 ગણી વધારી શકીએ. બરાબર, એટલા માટે આપણને કાર્ય પૂછેલું હતું. ચાલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક નક્કર બોલ કે જેનું દળ છે તે 1 kg છે અને તેની ત્રિજ્યા છે તે 2 સેન્ટીમીટર છે. ચાલો, પાંચમું એક્ઝામ્પલ. દળ આપેલું છે 1 kg, ત્રિજ્યા r આપેલી છે 3 સેન્ટીમીટર અને તે પોતાની અક્ષને અનુલક્ષીને 50 રેડિયન પ્રતિ સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ કરે છે. પોતાની અક્ષને અનુલક્ષીને 50 રેડિયન પ્રતિ સેકન્ડ, ઓમેગા આપેલો છે, રેડિયન પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો આપણને પૂછેલું છે ભ્રમણ કરે છે, તો તેની ચાક ગતિ ઉર્જા કેટલી હશે? તો મિત્રો એકદમ સિમ્પલ છે. અહીંયા શું કરશું ભાઈ? ચાક ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી 1/2 ઓમેગા સ્ક્વેર થઈ જશે. બરાબર, I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર, 1 ગુણ્યા અહીંયા શું આવશે? 3/100 નો વર્ગ આવશે. તો અહીંયા આવશે 9 ગુણ્યા 10⁻⁴. કેમ કે આ સેન્ટીમીટરમાં છે. ચાલો, 4 kg ઇન્ટુ મીટર સ્ક્વેર, કિંમત મૂકી દો. 1/2 ઇન્ટુ 9 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 50 સ્ક્વેર, 2500 થશે આનું. 1/2 ઇન્ટુ 9 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 25 ગુણ્યા 10⁻² કરી નાખીએ. તો અહીંયા -2 ખાલી વધશે. બાકીની કેલ્ક્યુલેશન આપણે કરીએ. 9 ગુણ્યા 25 ભાગ્યા 2 કરવાના છે 112.5, 112.5 ગુણ્યા 10⁻². જૂલ. કાઇનેટિક એનર્જી પૂછેલી હતી. 1 મિનિટ, આ ડાયરેક્ટ mr સ્ક્વેર ક્યાં આપણે લખી નાખ્યું? નક્કર બોલ કીધેલો છે ને,
તો નક્કર બોલ આપણને કીધેલો હોય મિત્રો, તો નક્કર બોલ ની આપણે જડત્વની ચાક માત્રા કેટલી થશે ભાઈ? 2/5 mr². તો આ તો આપણું ભાઈ ખોટું પડે ને, 2/5 mr² થાય અહીંયા, બરાબર. ચાલો તો 2/r mr² પ્રમાણે આપણે કરવું પડશે. ડાયરેક્ટ આપણે mr² કરી નાખ્યું. હવે જ કામ કરતું બંધ થઈ ગયું એવું લાગે છે ભાઈ. 2/5 mr², 2/5 into 1 into 3 ભાગ્યા 100 હોલ સ્ક્વેર. ચાલો પાછો પહેલેથી કરવો પડશે. 2/5 into 3 into 3 3.6 બરાબર છે ને? હજુ એકવાર કરીએ. 2/5 ગુણ્યા 3 તેરી 9 3.6. 3.6 ગુણ્યા 10 ની -4 બરાબર. કિંમત મૂકો 1/2. 3.6 ગુણ્યા 10 ની -4 ગુણ્યા ઓમેગા 50 નો વર્ગ. ચાલો 50 રેડિયન પ્રતિ સેકન્ડમાં છે. ચાલો 3.6 ગુણ્યા 25 કરી નાખીએ, ભાગ્યા 2 કરીએ, 45 આવશે. 45 ગુણ્યા 10 ની -2 અહીંયા શું આવશે? જૂલ. ઓકે મિત્રો, તો 45 ગુણ્યા 10 ની -2 આપણને ચાક ગતિ ઉર્જા મળી ગઈ છે. બરાબર. આવું થાય ઘણી વાર જ્યારે આપણે છે ને એક્ઝામ્પલમાં ધ્યાન ના હોય અથવા તો કંઈક મિસ કરી જઈએ ત્યારે ડાયરેક્ટ mr² આપણે લઈ લીધું, પણ આપણને ખબર હોવી જોઈએ નક્કર ગોળો હશે 2/5 mr² એની જડત્વની ચાક માત્રા થાય છે. તો આ રીતે મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓલમોસ્ટ આ ચેપ્ટર છે તે ખતમ કરી દઈશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ છેલ્લો લેક્ચર હશે ચાક ગતિ માટે. તો આ સાથે આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.